પહેલાં પાણીની લાઈન નાખી, પછી ડેનેજ નાખીને અત્યારે વરસાદ નાખી, પણ રોડ ના થયું. રોડ થઈ જાય તો ફેરિયાઓને સ્કૂલના છોકરા માટે સારું છે. ફેરિયાઓ નહીં આવતા, એ લોકોને તકલીફ પડે છે. રિક્ષાવાળા અંદર નહીં આવતા, બહાર જ છોડી દે છે. અડધો કિલોમીટર ચાલીને કાદવમાં જવું પડે છે. લોકો ગીરી જાય છે, સાધનો લઈને મોબાઈલો પડી જાય છે. ઘણી બધી 3 વર્ષથી તકલીફ ચાલે છે. બહુ તકલીફ પડે. 4-5 વર્ષથી અમે તકલીફમાં છે. અમે રજૂઆત કરીએ, રજૂઆત સાંભળતા જ નથી ને કામ કરવા રાજી જ નથી, કેમ કે લઘુમતી કોમ છે એટલે કામ જ કરતા નથી. એ લોકો ગટર કઈ જાય છે અને રોડ કઈ જાય છે. જો સર, હવે આ પાણી અંદર જવાનું બી નથી, અંદર ગટરમાં સીધું ઘરમાં જ આવવાનું છે. જો કે રોડ કઈ છે, ગટર કઈ છે ને મકાનો જો ખાલી કોઈ લેવલ જ નથી. તમે આમ બી અંદર ભરેલું છે બધું જ, સમજો આ 100% કામ જ નથી એમનું. શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ પડે છે. ગાડીઓ ઘડી ઘડી બગડી જાય છે. જમ્પર ખલાસ થઈ ગયા છે. 2 મહિના બી નહીં થયા, 2500-3000 ખર્ચો કરવા પાછો ખર્ચો આવી ગયો, પાછો અવાજ આવતો થઈ ગયો છે. આ અવડે તો નહીં, પણ આ છોકરાઓ બાળકોની સ્કૂલ ચાલુ થઈ જાય, વરસાદ પડી ગયો ને તો અહીંયાથી છરકાય બી નહીં. કેટલા છોકરાઓના હાથ ટાટિયા તૂટી જશે સાહેબ. સાઈડે બી બધે રોડ બનેલો છે, ખાલી અમારી સાઈડે રોડ બનેલો નથી. અમારા નાના છોકરા છે, સ્કૂલમાં અમને મેકવા જવું હોય તો બી એટલી તકલીફ પડે છે. કઈ કામ, કઈ ઘરની કઈ વસ્તુ લેવા જવી હોય તો બી એટલી તકલીફ પડે છે. બહુ જ તકલીફ પડે છે. મતલબ આ રોડ તો અમને થોડોક સારો થયો ને, કે પહેલા તો એટલા ખારા હતા ને કે જવા આવવામાં બી તકલીફ પડે.